આપણે શરીરનું સંતુલન લાવવા માટે આપણે કેટલાક આસનો કરીશું અને તેમાં હાથ પગના સ્નાયુ પણ મજબૂત થાય છે, આપણું શરીર પણ લચીલું બને છે, કરોડરજ્જુના મણકા પણ આપણા વ્યવસ્થિત લચીલા બને છે. તો તેને માટે આપણે કરીશું પવન એટલે કે વિમાનાસન. વિમાનાસન કરવા માટે બંને હાથ સામે સીધા કરી લેવાના છે અને ત્યાર પછી એક શરીરના પગને પાછળ તરફ લેવાનો છે, શરીરને આગળ તરફ, અને 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ. તે જ રીતે પવન મુક્તાસનનું આપણે વિમાનાસન હવે બીજા પગને પણ પાછળ તરફ લેશું અને આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ. તો આ રીતે કરવાથી આપણા પેટ પર પણ દબાણ આવે છે, પાચન શક્તિ પણ મજબૂત થાય છે. હવે આપણે કરવાનું છે નટરાજ આસન. તો નટરાજ આસન કરવા માટે આપણે એક હાથ સામે કરવાનો છે, પાછળથી પગ વાંકો વાળવાનો છે અને આ આપણું બેલેન્સિંગ માટેનું આસન છે. 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ. તે જ રીતે બીજા પગને પણ આપણે પાછળ તરફ વાંકો વાળીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આ રીતે આપણે એક પગ પર ઊભા રહેવાનું છે અને આમ કરવાથી આપણા પગના સ્નાયુ મજબૂત થાય છે. ઘૂંટણમાંથી વળવાથી આપણા ઘૂંટણ પણ મજબૂત થાય છે.